નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોત્તરમાં। તો મિત્રો આજે આપણે વાત કરીશું પંજાબ નેશનલ બેંકમાં ખૂબ જ સારી છે નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। ખૂબ જ સારી જગ્યાઓ છે, 350 જગ્યાની આસપાસ છે એ રિક્વાયરમેન્ટ બહાર પડાયેલી છે। તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી। તે પહેલાં હું આપને વિનંતી કરીશ, જો હજી સુધી તમે આપણી આ રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી કરી અને જ્યારે પણ આપણો વિડીયો અપલોડ થાય ત્યારે તમને છે એ ઝડપથી તેની નોટિફિકેશન મળી રહે। આપણી આ ચેનલ પર આપણે સરકારી નોકરીની જાહેરાત વિશેની માહિતી, પ્રાઇવેટ નોકરીની જાહેરાત વિશેની માહિતી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાઓના ભરતી મેળા વિશેની માહિતી આપણી આ ચેનલ પર આપણે અપલોડ કરતા હોઈએ છીએ। મિત્રો આજે આપણે વાત કરીશું પંજાબ નેશનલ બેંકમાં કે જેમાં આ ભરતી છે એ કાયમી ધોરણે કરવામાં આવેલી છે। આપણને ખબર જ છે કે બેંકમાં ખૂબ જ સારા એવા પગારની છે એ નોકરીઓની જાહેરાતો પડતી હોય છે અને પગાર પણ ખૂબ સારા હોય છે। તો આજે આપણે વાત કરીએ હ્યુમન રિસોર્સ ડિવિઝન હેડ ઓફિસ, પ્લોટ નંબર 4, સેક્ટર નંબર 10, દ્વારકા, ન્યૂ દિલ્હી દ્વારા છે એ પંજાબ નેશનલ બેંકનું હેડક્વાર્ટર ત્યાં આવેલું છે, એટલે તેના દ્વારા છે એ અલગ અલગ પોસ્ટ માટેની જાહેરાત બહાર પડાયેલી છે। તેમાં અલગ અલગ 8 અલગ પોસ્ટ છે, જેમાં ઓફિસર ક્રેડિટ, ઓફિસર ઇન્ડસ્ટ્રી, મેનેજર આઈટી, સિનિયર મેનેજર આઈટી, મેનેજર ડેટા સ્પેશિયાલિસ્ટ, સિનિયર મેનેજર ડેટા સ્પેશિયાલિસ્ટ, મેનેજર સાયબર સિક્યુરિટી, સિનિયર મેનેજર સાયબર સિક્યુરિટી, આવી રીતે અલગ અલગ છે એ 350 જગ્યા ખાલી છે। તો ચાલો મેળવીએ તેના વિશે વિગતવાર માહિતી। સૌપ્રથમ પોસ્ટની વાત કરવામાં આવે તો ઓફિસર ક્રેડિટ તેની જગ્યા છે એ 250 જગ્યા ખાલી છે, એટલે કે 250 જગ્યા ખાલી છે। મિત્રો ખૂબ જ સારી જગ્યા કહી શકાય। ત્યારબાદ છે ઓફિસર ઇન્ડસ્ટ્રી, તેની 75 જગ્યા ખાલી છે। ત્યારબાદ છે મેનેજર આઈટી, તેમાં 5 જગ્યા ખાલી છે। સિનિયર મેનેજર આઈટી, એમાં પણ 5 જગ્યા ખાલી છે। મેનેજર ડેટા સાયન્ટિસ્ટ, તેમાં 3 જગ્યા ખાલી છે। સિનિયર મેનેજર ડેટા સાયન્ટિસ્ટ, તેમાં 2 જગ્યા ખાલી છે। મેનેજર સાયબર સિક્યુરિટી, તેમાં 5 જગ્યા ખાલી છે અને સિનિયર મેનેજર સાયબર સિક્યુરિટી, તેમાં 5 જગ્યા ખાલી છે। આવી રીતે ટોટલ મળીને 350 જગ્યા ખાલી છે। હવે વાત કરીએ કે કેટલીથી કેટલી તારીખ સુધી તમે આમાં અરજી કરી શકો છો। તો તારીખ 3/3/2025 થી તારીખ 24/3/2025 સુધી તમે આમાં ઓનલાઈન અરજી કરી શકો છો। એટલે કે 3 માર્ચ 2025 થી 24 માર્ચ 2025 સુધી તમે આમાં ઓનલાઈન અરજી કરી શકશો। હવે ઓનલાઈન અરજી તમારે કઈ જગ્યાએ કરવાની છે તેની વેબસાઇટ મિત્રો હું આપને જણાવું છું, તો તે તમે નોંધી લેશો। વેબસાઇટ છે www.pnbindia.in। એના વેબસાઇટ પર જઈ અને તમે ઓનલાઈન અરજી કરી શકો છો। હજુ એક વખત આપને આ વેબસાઇટ વિશે જણાવી દઉં છું, www.pnbindia.in ની વેબસાઇટ પર જઈ અને તમે છે એ ઓનલાઈન એપ્લાય કરી શકો છો। વધુ વિગત અને વધુ માહિતી માટે તમે આ વેબસાઇટ પર જશો એટલે તમે તેમાં શું ક્વોલિફિકેશન માંગેલી છે, કે કેટલું ચલણ ભરવાનું છે, તે બધી જ માહિતી તમને એમાંથી મળી રહેશે। આશા રાખું છું મિત્રો કે તમને આ માહિતી પસંદ આવી હશે। જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરશો। હજી સુધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો। ધન્યવાદ।